નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે ઓશિયન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે જાણો છો કે અમે સંપૂર્ણ ગાલાનું અસાઇનમેન્ટ સોલ્યુશન લઈને આવ્યા છીએ વર્ષ 2025નું. વિદ્યાર્થી મિત્રો, હું પ્રિતેશ સંઘાણી અને આજે આપણે સોલ્વ કરવાનું છે ગાલા અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર નંબર 5 ધોરણ 12 સબ્જેક્ટ છે BA સેક્શન B. વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે, આપ સર્વે જાણો છો, અને જેનું બજાર મૂલ્ય 300 રૂપિયા છે, પણ જો નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી મગાવો છો તો માત્ર 290 રૂપિયામાં પડશે. અને વિદ્યાર્થી મિત્રો, હોમ ડિલિવરી ફ્રી છે. હા, અને નીચે મોબાઈલ નંબર આપ્યો છે ત્યાંથી પણ તમે કોલ કરીને આ બુક મગાવી શકો છો. ગાલા પ્રકાશને આ વખતે એક સ્માર્ટ ડીજી બુક લોન્ચ કરી છે. સ્માર્ટ ડીજી બુક શું છે તો કે એપ્લિકેશન છે, એની અંદર તમને બધી જ જે માહિતી છે એ તમને જે મટીરિયલ છે એ મળી જશે એ સ્માર્ટ ડીજી બુકની અંદર. સ્માર્ટ ડીજી બુક તમારે જો ડાઉનલોડ કરવી છે તો એના માટે તમે ડાઉનલોડ કરશો એટલે QR કોડ એ મુખ પૃષ્ઠ પેજ ઉપર આપેલ છે, તે સ્કેન કરવાનો રહેશે. તે સ્કેન કરશો પછી અહીં ઓફિશિયલ બધી જ માહિતી આપેલી છે, તે અંદર ઇનપુટ કરવાની રહેશે. તે પછી એક્સેસ કોડ આપ્યો છે, તે એક્સેસ કોડ તમે એડ કરશો એટલે તમારી સ્માર્ટ ડીજી બુક ઓપન થઈ જશે અને તમે બધી જ માહિતી એમાં PDF સ્વરૂપે પ્રાપ્ત કરી શકો છો. આપ સર્વે જાણો છો ગાલા અસાઇનમેન્ટની જેમ જ તે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ થઈ ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ સારું એવું મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવે છે વર્ષોથી ગાલા દ્વારા. એની અંદર પણ જો તમે 300 થી વધુની ખરીદી કરો છો તો 15% સુધી ડિસ્કાઉન્ટ છે અને એનો કોડ છે NAV15. અને વિદ્યાર્થી મિત્રો, 500 થી વધુની ખરીદી કરો છો તો 20% ફ્લેટ ડિસ્કાઉન્ટ મળે છે, એનો કોડ છે NAV20. નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે ત્યાંથી પણ તમે ઓર્ડર આપી શકો છો. હોમ ડિલિવરી ફ્રી છે, અથવા તો તમે અહીં મોબાઈલ નંબર આપેલો છે ત્યાં પણ કોલ કરીને તમે ઓર્ડર આપી શકો છો. ચર્ચા કરીએ વિભાગ B, એક એક ગુણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સંચાલન કઈ કઈ પ્રવૃત્તિઓમાં જોવા મળે છે? હવે આવો પ્રશ્ન આપણે અગાઉ ભણ્યા હતા વિદ્યાર્થી મિત્રો, કે આયોજન ક્યાં ક્યાં જોવા મળે છે. સેમ ટુ સેમ જ આન્સર આવશે. જ્યાં જ્યાં ઔદ્યોગિક, સામાજિક, ધાર્મિક, રાજકીય, કૃષિ, લશ્કરી, રમતગમત જેવી શૈક્ષણિક પ્રવૃત્તિ બધી જ જગ્યાએ સંચાલન જોવા મળે છે. પછી OR નું પૂરું નામ જાણો. જ્યારે વિસ્તૃત સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો પૂછાય છે OR નું અને સ્પેલિંગ લખો છો તો હંમેશા સ્પેલિંગ સાચો હોવો જોઈએ. OR નું પૂરું નામ છે ઓપરેશન રિસર્ચ, ગુજરાતીમાં એને કહેવાય છે કાર્યાત્મક સંશોધન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું? વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વૈદિક અને અવૈદિક બંને ટોપિક પ્રોપર તમે વાંચી નાખજો. ચેપ્ટર નંબર 1 છે 4 ને 1 છે 6. 6 માં આવશે વૈદિક અને અવૈદિક માહિતી સંચાર અને ચેપ્ટર 4 માં આવશે વૈદિક અને અવૈદિક વ્યવસ્થા તંત્ર. પરફેક્ટ વાંચી નાખજો. આમાંથી ક્વેશ્ચન બોર્ડની એક્ઝામમાં આવશે અને આવશે જ 110%. વેઇટ નો કરતા વાંચી નાખજો. બંનેમાં જેટલા ટોપિક છે વૈદિક અને અવૈદિકના પ્રોપર એમાંથી 3 થી 5 કે 7 માર્ક્સનું આવશે. હવે જો વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું? એક વિધિસરનું માળખું છે જ્યાં સંચાલકો પોતાના ધ્યેય સિદ્ધ કરવા માટે એક માળખાની રચના કરે છે અને એ ધ્યેયને સિદ્ધ કરે છે. જો અહીં લખ્યું છે એકમના સંચાલકો નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચે જે વિધિસર રીતે માળખું સ્થપાય છે તેને શું કહેવાય છે? વૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે. જો સ્થાપના કોણ કરશે? સંચાલકો. શા માટે કરશે? નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા. કોની વચ્ચે કરશે? વ્યક્તિઓ અને કાર્ય વચ્ચે વિધિસર જે માળખું સ્થાપશે એને શું કહેવાશે? વૈદિક વ્યવસ્થા તંત્ર. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એટલે શું? આ સવાલ અગાઉ પણ આવી ગયો છે. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એટલે શું? તો વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાંત વ્યક્તિ છે, એને જે તે એકમના ચોક્કસ કાર્યની જવાબદારી સોંપવામાં આવે તેને કહેવાય છે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. જેવું નામ છે ને એવું જ કામ છે. મતલબ કે નિષ્ણાંતને, જે લોકો કોઈ પણ ફિલ્ડના સ્પેશિયાલિસ્ટ છે, ઉદાહરણ તરીકે ઉત્પાદન વિભાગ છે તો પ્રોડક્શન મેનેજરની અંદર જે હોશિયાર વ્યક્તિ છે એને આપવો જોઈએ. માર્કેટિંગમાં તો કે એવો વ્યક્તિને આપો કે જે સારામાં સારી બજારની અંદર માર્કેટિંગ ફોબિયા ઉભો કરી શકે અને માર્કેટિંગ સારામાં સારું સેલિંગ કરી શકે માર્કેટમાં, એવા લોકોનું છે. તો નિષ્ણાંત વિશિષ્ટ જ્ઞાન ધરાવતા નિષ્ણાંત વ્યક્તિને જે તે વિભાગની જવાબદારી સોંપવામાં આવે છે એને શું કહેવાય છે? કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. સર્વે જાણો જ છો. હજી મને એવું લાગે છે કે તમે રાહ જોઈ રહ્યા છો. રાહ ન જોતા વિદ્યાર્થી મિત્રો માત્ર 100 રૂપિયામાં
તમારું જે મૂલ્ય છે ને એના કરતા જાજુ તમને આપવાનું છે. ફીસ બહુ ઓછી છે. પણ વિદ્યાર્થી મિત્રો જે સબસ્ક્રિપ્શનની ફી છે એ બહુ ઓછી છે, પણ એના બેનિફિટ છે ને 1000 રૂપિયાના છે, 100 રૂપિયાના નહીં. તમે જો પ્રકરણ પ્રમાણે આઈએમપી બેચ રિવિઝન આપવાનું છે, લાઈવ લેક્ચર આપવાના છે, આકર્ષક પ્રેઝન્ટેશન આપવાનું છે, મટીરિયલનું પીડીએફમાં બધું જ મટીરિયલ પ્રોવાઈડ કરવાનું છે, ડાઉટ ક્લાસ સોલ્વ કરવાનું છે, વોટ્સએપ સપોર્ટ મળવાનો છે, ને પ્રીવિયસ જેટલા જૂના વર્ષના બોર્ડના પેપર ગયા હતા એના સોલ્યુશન આપવાનું છે. વિચાર કરો, આટલું બધું પરફેક્શન વાળી તૈયારી સાથે તમને માત્ર કેટલા મળે છે? 100 રૂપિયામાં. તો એ છે ને, જે 100 રૂપિયા એ બહુ ઓછો ભાવ છે. વિદ્યાર્થી મિત્રો પછી કહેતા નહીં કે 99, 95, 100 માં તો લાવવા તો અમને ખબર ન રહી. આઈએમપી બેચ લઈ લેજો. વિશાળ અર્થમાં ભરતી એટલે શું? બે વ્યાખ્યા આપી છે. કર્મચારીઓને શોધવાના અને તેમને નોકરીની અરજી હોય, અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? ભરતી છે. મતલબ કે કર્મચારીઓને ગોતવાના છે, મતલબ કે જાહેરાત આપવાની છે અને નોકરી માટે અરજી કરે એવા પ્રયત્નો કરાવવાના છે. અને બીજું, આ વ્યાખ્યા સ્પેસિફાઈડ લખવાની છે. યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે, યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિને મેળવવાની કે કામે રાખવાની પ્રક્રિયા, એને શું કહેવાય છે? ભરતી કહેવામાં આવે છે. 2 માર્ક્સમાં બંને લખી શકાય. અને ઓનલી ફોર આ પણ લખી શકાય કે ચોક્કસ સમયે, ચોક્કસ સંખ્યામાં, ચોક્કસ જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિને કામે રાખવાની પ્રક્રિયા. શારીરિક જરૂરિયાતમાં કઈ કઈ જરૂરિયાતનો સમાવેશ થાય છે? હવે આપણે બધાને ખબર છે કે આપણે જે શારીરિક જરૂરિયાતો છે એ અબ્રાહમ માસ્લોનું ટ્રાયેંગલ છે, એમાં જે પહેલું સ્ટેપ છે ને એ શારીરિક જરૂરિયાતનું છે. બહુ વર્ષો પહેલા અમિતાભ બચ્ચનનું એક મૂવી આવ્યું હતું, એમાં એવું કીધું હતું, રોટી કપડા ઓર મકાન. રેડી ને? મૂવીમાં શું કીધું હતું? એક હતું રોટી, એક હતું કપડા, એક હતું મકાન, કે આના વગર માણસ જીવી શકતો નથી. પણ એ બોલીવુડ વાળા એક વસ્તુ કહેતા ભૂલી ગયા કે રોટી, કપડા અને મકાનની સાથે એને પાણી પણ જોશે. જોઈ ને, માણસને જીવવું હોય તો પાણી પણ મળવું કેવું છે? જરૂરી. તો રોટી એટલે કે ખોરાક, કપડા, મકાન એટલે આવાસ અને પાણીની જરૂર છે. આવું અબ્રાહમ માસ્લોએ માનવીની શારીરિક જરૂરિયાતમાં રજૂઆત કરી હતી. તો જો એનો જવાબ, શારીરિક જરૂરિયાતમાં માનવીની મૂળભૂત જરૂરિયાત જેમ કે ખોરાક, પાણી, કપડા, આવાસ. તમારે એમ યાદ રાખવાનું છે, રોટી, કપડા ઓર મકાન પ્લસ પાણી, એના વગર માણસ જીવી શકતો નથી. કાર્યશીલ મૂડીના ઘટક જણાવો. અગાઉ પણ આપણે આની પર ચર્ચા, મેં તમને ખબર બહુ ટાઈમ પહેલા આપણે જે કાયમી મૂડી ભણ્યા ત્યારે કીધું હતું કે મને ભાઈ તમે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર, સોરી, નીચે કોમેન્ટ બોક્સની અંદર કહેજો કે કાર્યશીલ મૂડીના ઘટકો કયા છે. તો કાર્યશીલ મૂડીના ઘટકમાં જો તમે કાયમીમાં ભણ્યા હતા, કાયમીમાં કે જમીન, મકાન, યંત્ર, પ્લાન્ટ, ફર્નિચર, મશીનરી, એમ કાર્યશીલની અંદર આવશે સૌથી પહેલા તો ઇમ્પોર્ટન્ટ આપણા દેવાદાર. દેવાદાર હોય એટલે સામે લેણી ઊંડિયું પણ લખી છે. પછી રોકડ સિલક હશે, બેંક સિલક હશે, ટૂંકા ગાળાની વેચવાપાત્ર જામીનગીરી હશે. તો જાય રહ્યું દેવાદાર, લેણી ઊંડી, રોકડ સિલક, બેંક સિલક, ટૂંકા ગાળાની વેચવાપાત્ર જામીનગીરી. મારી પાસે શેર પડ્યા હોય, ડિબેન્ચર પડ્યા હોય અને હું વેચી નાખું, મારા પૈસા છૂટા થઈ જાય, તો એને પણ કેવી મૂડી કહેવાય છે? કાર્યશીલ મૂડી. ડિપોઝિટરીની સેવાઓ કોના દ્વારા પ્રાપ્ત થાય? એનએસડીએલ અને સીડીએસએલ તમારા શેર સાચવે છે. આ બે ડિપોઝિટરી છે. પણ એની સેવા તમને આપે છે કોણ? તો જો આપણને બહુ બધા બ્રોકરો આપે છે આ બધી સેવાઓ. બ્રોકરો એટલે કે એજન્ટ. તો કે પ્રતિનિધિઓ કે એજન્ટ દ્વારા, મધ્યસ્થીઓ દ્વારા આ સેવા આપવામાં આવે છે, એને કહેવાય છે ડિપોઝિટરીની સેવાઓ. હવે આવા ડિપોઝિટરી મધ્યસ્થીઓ કોણ છે? તમે બધા જાણો છો, શેર બજારનો આજકાલ એક બહુ મોટો માહોલ બનેલો છે. એની અંદર બહુ બધા બ્રોકરો છે. એન્જલ બ્રોકિંગ છે, અપસ્ટોક છે, ઝરોધા છે. આ બહુ બધા બ્રોકરો ભારતમાં છે જે લોકો ડિપોઝિટરીની સેવાઓ પૂરી પાડે છે. વ્યક્તિગત વેચાણ એટલે શું? આની અંદર બાળકો બધા લોંદા મારી દે છે. બહુ લોંદા મારે છે, લાંબા ટૂંકા. શું? તો કે વ્યક્તિગત વેચાણ એટલે વ્યક્તિ આવે, વેચી, નામ તે બધું મન ફાવે એવું લખે છે. પણ સ્પેસિફાઈડ જો એક એવી વ્યક્તિ કે જે ધંધાકીય એકમનું પ્રતિનિધિત્વ કરે છે, સંભવિત ગ્રાહકને ખરેખર ગ્રાહકમાં ફેરવવાનું જે કામ કરે છે. સંભવિત ગ્રાહક એટલે કે હજી આવ્યો છે, ખરીદી નથી ગયો, તેના વિશેની માહિતી આપે છે, તેનું નિદર્શન કરે છે, પેદાશનો ઉપયોગ જણાવે છે, શંકાઓનું સમાધાન કરે છે અને વ્યક્તિગત વેચાણમાં ધંધાકીય એકમના ગ્રાહકો સાથે એક ચોક્કસ પ્રકારનો સંબંધ ઉભો કરે છે.
તમે કોઈ પણ જગ્યાએ ખરીદી કરવા માટે જાઓ છો, ઉદાહરણ તરીકે હું કહી શકું કે ટાટા ક્રોમા, રેડી ને, ત્યાં તમે જશો, રિલાયન્સ ડિજિટલ છે, વિજય સેલ્સ છે, આવી જગ્યાએ તમે જશો તો તમે જોશો કે ત્યાં જે લોકો સેલ્સમેન ઊભા છે એ તમારી પાસે આવશે, એકમનું પ્રતિનિધિત્વ કરશે, મતલબ કે એના વિશે જણાવશે તમને, રિલાયન્સ ડિજિટલ વિશે, વિજય સેલ્સ વિશે, ટાટા ક્રોમા વિશે. તમે સંભવિત ગ્રાહક છો, તમે ગયા તો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન લઈ નથી લીધું, તમે વોશિંગ મશીનની માહિતી મેળવશો, એનું નિદર્શન કરાવશો, એના ઉપયોગ વિશે જાણશો, એનું શંકાનું તમને જે ક્વેશ્ચન થઈને પૂછશો અને પછી તમને પ્રોડક્ટ પકડાઈ દે. આને કહેવાય છે વ્યક્તિગત વેચાણ, જે વ્યક્તિ પર્સનલી પ્રોડક્ટનું વેચાણ કરે છે. CUTS સંજ્ઞા વિશે વિસ્તૃત માહિતી આપો. કેના વિશે કીધું છે? CUTS. મેં તમને અગાઉ બહુ પહેલા એક લેક્ચરમાં કીધેલું કે મને આના વિશે જાણકારી આપો. CUTS કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી છે, જેનું ફૂલ ફોર્મ છે, નીચે જો તમને ઉચ્ચાર સ્વરૂપે આપ્યું છે, અને એક મને નામ એ પણ આપો. NCH નું ફૂલ ફોર્મ, NCH હો, આમાં બધા ભરાઈ જાય. આવું બોર્ડમાં ક્વેશ્ચન આવ્યો ને, NCH નું ફૂલ ફોર્મ બધા ભરાઈ જાય. મને જે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરવાની જ છે, પણ મને જરાક માહિતી કોમેન્ટ બોક્સમાં આપજો. વિદ્યાર્થી મિત્રો, BN અપડેટ માટે WhatsApp ગ્રુપમાં જોડાઈ જાઓ. એના માટે જે મોબાઈલ નંબર આપ્યો છે, ભૂલ્યા વગર વહેલા તે પહેલાના ધોરણે કહેતા નહીં કે હજી આપણી પાસે સમય છે, હજી સમય છે આપણી પાસે, તો જોડાઈ જાઓ. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો, તમે અમારી સાથે જોડાયેલા, તમારા મિત્રોને પણ કહો, અને આપણે સાથે મળીને ખૂબ સારું બોર્ડની એક્ઝામમાં રિઝલ્ટ લાવવાનું છે. તો સાથે જોડાયેલા રહેશું અને અંત સુધી મહેનત કરવાની છે. થેન્ક યુ સો મચ.